સર આપનું નામ અને હોદ્દો? સુરેશ ફળદુ, એડવોકેટ. હાલ હું રાજકોટ બાર એસોસિએશનમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવું છું. સર, ખાસ આજે ભાસ્કર પરેશ અપહરણ કાંડમાં ચાર્જશીટ ગઈકાલે ફ્રેમ થઈ છે અને આજે મુખ્ય બે વિટનેસ જે છે એની સુનાવણી છે. સમગ્ર કિસ્સો શું હતો અને આટલો સમય શા માટે લાગ્યો? બનાવ 12/11/2000 સાલના રાત્રિના 3 વાગે બનેલો. આ બનાવ અન્વયે પોલીસે તપાસ હાથ ધરેલી. તપાસ હાથ ધર્યા બાદ કેસના તપાસના અંતે કુલ 47 આરોપીઓની સંડોવણી ખુલવા પામેલી. આ 47 આરોપીઓ હોય, જુદા જુદા સ્ટેટના હોય, જુદા જુદા સમયે પકડાયેલા હોય, જુદા જુદા સપ્લિમેન્ટરી 8 ચાર્જશીટ થયેલા હોય, જેના કારણે આરોપીઓ બધા એકી સાથે હાજર ન રહી શકવાના કારણે અને 47 આરોપીઓ હોવાના કારણે ચાર્જ ફ્રેમ થવામાં મોડું થયેલું છે. સાહેબ, ખાસ તો આ હાઈ પ્રોફાઇલ કિસ્સો હતો. આ કિસ્સાને તત્કાલીન પોલીસ કમિશનરે કઈ રીતે હેન્ડલ કર્યો હતો અને આરોપીઓને કઈ રીતે ઝડપ્યા? જેવો કિસ્સો બનવા પામેલો એ કિસ્સો અપહરણ પરેશ અને ભાસ્કરનું થયેલું. ત્યારબાદ ભાસ્કરના પિતાને ફોન આવેલો અને 20 કરોડની ખંડણી માગવામાં આવેલી. જે તે વખતે અપહરણ જેનું થયેલું એના ઘરના પરિવાર દ્વારા મીડિયા સમક્ષ કે પોલીસ સમક્ષ કોઈ પણ કાર્યવાહી કરવા માગતા ન હતા. પરંતુ પોલીસને ગુપ્ત રાહે મળેલ માહિતીના આધારે તપાસ શરૂ કરવામાં આવેલ. જે તે વખતના પોલીસ કમિશનર સુધીર સિંહા સાહેબે ખૂબ જ કુનેહભરી રીતે ટેકનોલોજીનો યુગ ન હોવા છતાં જે રીતે જુદા જુદા એમ્બેસીઓ સાથે સંપર્ક કરી ત્યાંના અધિકારીઓ સાથે તાલમેલથી જે રીતે માહિતી મેળવી અને કામગીરી હાથ ધરી અને ટેકનોલોજીનો યુગ ન હોવા છતાં જે રીતે સફળતાપૂર્વક આખી કામગીરી પાર પાડી, જેનું અપહરણ થયેલ છે એને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થવા દઈ અને જે રીતે કામગીરી કરેલ છે એ ખરેખર એ સમયના યુગમાં સરાહનીય કામગીરી હતી.